રિક્ષાવાળા તું અહીંયા બતાવું તમને ધીસ ફ્રી ટાઈમ ચાલો આપણે પૂછ્યું દુષ્યંત આપણે ક્યાં ગામ જાવી એ છેલ્લું ગામ છે આપણે કયું સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું ગામ છે એ આપણે કઈ બાજુથી અહીંથી રૂટિંગ કેવું છે ભંડારીયા બોગરાવદર સાખવડ સાલખડા ને પછી બેડલા નેથી દાવાનું તો આજે આપણે સિસોડો બંધ રાખશું અહીંયા અમે ગયા હતા તો નજારો એક નંબર હતો એટલા માટે આપણે બ્લોગ ચાલુ કરેલો છે અને આજે આપણે જો આ સિસોડાનો સામાન છે એ આપણે બપોર પછી ચાલુ કરવાનો છે ધમ ધોકાર અને આ છે આપણા રિક્ષાવાળા ભાઈ બહુ કાંઈ કહેવાય ને ખારા થાય તો ચાલો પહેલાં અમે ટુ વ્હીલ લઈને જવાના હતા પણ પછી એવી રીતે નક્કી કર્યું કે 100 રૂપિયા વધારે ભાડું દઈ અને આપણે રિક્ષામાં અહીંયા પાછળ બેસીશું અને આ ભાઈનું એમ કહેવાનું છે કે હવે તમને ખબર પડશે કે પાછળ બેસી તો કેવું થાય સાચી વાત ને તો કાંઈ વાંધો નહીં જોવી આપણે તો આપણો સફર થઈ ગયો છે ચાલુ અને આ જે આપણે જો હગે પુગાડી દેજો ઠીક છે નકર આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો રમેશભાઈ ભાડા કેટલા ભાડા કર્યા રમેશભાઈએ 8 ભાડા કર્યા ટોટલ 8 ભાડા તો આપણે એટલા પૈસા ઓછા દેવું ઈ બરોબર છે રમેશભાઈ ને એટલા પૈસા આપણે ઓછા દેવાના બરોબર છે રમેશભાઈ એટલા પૂગી ગયા છે આપણે અને આપણી વાય હલાવે છે રિક્ષા બેવા ને થઈ લાવતા ને ખબર જરી હલાવે છે આજે એક ભાડું કરી નાખો આ છે અહીંથી નહીં દેખાય અહીંથી કાઢો મોબાઈલ બારો નાનકડું ગામ છે નાના મસ્ત મકાન છે જૂની યાદ આવી જાય આમાં હવે તો બધા સ્લેબ થઈ ગયા પણ અહીંયા બધું જૂનું જોવા મળે તમને હજી આગળ હું તમને બતાવીશ આ તમારે અને આ આપણને કેમ લાગે કે આપણે પેલા આપણે કેમ જૂનું ગામ હતું એવી રીતે આ બધી જૂનું ગામ હોય ને એ યાદ આવે આપણને બધું પેલા આપણે એવી રીતે હતું આ મોટું ગામ થઈ જાય ટીપી નથી લીધા અમે હારે તમે ખવડાવી દેજો ને કાંઈ વાંધો નહીં ઓહો અહીંયા નદીનું કામ હાલે છે જુઓ તમે એમાં શું છે થોડાક પૈસા ક્યારે પૂરું થાય હવે આમાં શું છે કે પેમેન્ટ આવે ને સરકારી કામ છે એટલે થોડુંક પેમેન્ટ આવે ને એટલે પછી આ ચાલુ કરાવી દેવાનું આ બાઈક રહી ને એ ફેટ આ સુધી જવા દેવાની છે આ બધું સોપું કરાવી નાખવાનું છે કે કાંઈ વાંધો નહીં આ તે પેમેન્ટ આવે ત્યારે વાત હોય આવે એ પેલા પેમેન્ટ આવી જાય તો કાંઈ વાંધો નહીં નકર થઈ રહે કાંઈ ચાલો આવી ગયું છે ડાકવડલા અને અહીંયા આપણે અગાઉ ફિટિંગ કર્યું હતું અહીંયા બતાવું તમને એવી આપણે સામાન ગામ બતાવું તમને જૂની કેબિન આપણે હવે ભૂલી ગયા છીએ હવે તો ચા પીવાનો સમય થઈ ગયો છે આપણે આ એક ફીટ થઈ ગયું છે હવે એક અહીંયા આપણે આ ફીટ કરીશું અને હમણાં તમને બતાવું તમને આની પહેલાં જોયું કાંઈ ઘટે ધીસ ફ્રી ટાઈમ તો આપણે 200 રૂપિયામાં ચા પણ પાઈશું રમેશભાઈને રેડે આવ્યા ત્યાં થાકી ગયા રમેશભાઈ ત્યાં કોથળો બોથળો પાથરી લાંબો કરી રહ્યા જમાવટ કરી રમેશભાઈ મોજ મોજના ત્વરા ફૂટે ગમે અહીંયા ફાઇનલી આપણે થઈ ગયું છે ફિટિંગ જોવો તમે તો આપણે આની પહેલાં આવ્યા હતા અહીંયા ફિટિંગ કર્યું હતું પહેલાંનું છે ને આ અત્યારે લિન્ટર મળેલું કીધું એક જગ્યાએ માપ લેવા જવાનું છે પાછી અમારી સવારી ઉપર સવાર થઈ જાય છે અને રિટર્નમાં તો પ્રોબ્લેમ હતો જો ઓલા આપણે તમને દેખાય તો પ્લેન એક બતાવું તમને રમેશભાઈ રિક્ષાનું આ કહેતો જો ઝૂમ છે કરી દઉં જોયું આપણે જોઈ તો એક બેહવામાં ભલે વારો ન આવે હા જૂની મોજ જો જૂના મકાન કાંઈ ઘટે નહીં હવે ઓલા જેવું છે કે મકાન હારા થયા ઘરમાં શાંતિ નહીં એની જેવું છે પણ આની જેવી થોડી મજા છે કાંઈ રમેશભાઈ પણ બહુ રિક્ષા કે જોવો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે તો હવે અમે ડાકવડલાથી નીકળી ગયા છીએ અને હવે કરશું અમે સિસોડો ચાલુ હળવેદથી તો આવજો રસ પીવા અને અમે ભલે ના પાડી પણ પૈસા ભરાઈને દઈ દીજો અમને સુરત દાદા થોડાક ગરમ થઈ ગયા છે
આજે હું તમને શીખવાડીશ કે કેવી રીતે આપણે અહીંયા આ છે જો જગ્યા બતાવું તમને. રેડી? હવે દુષ્યંત મોબાઈલ પકડશે. હવે મારે ઊભું થવું છે પણ મારા પગમાં તાકાત નથી, તો આપણે શું કરીશું? તો ચાલો દુષ્યંત પકડે મોબાઈલ. તો આપણે આ દોયડું લીધું આપણે. હવે અહીંયા રાખ દોયડું. રેડી? હવે જોઈ રમેશભાઈ તો બહુ કરી છે યાર. તો આપણે આવી રીતે સલવાઈ ગયા હોય ને તો આવી રીતે આપણે કરીએ કે થઈ ગયો જોયો અહીંયા હવે કર અહીંયા મારી સામે જોયું એટલું ટાઈટ આમ ઊભા થઈ શકો એટલી તાકાત કરી જાય. એટલે આ તમારો પેલા ધંધો હતો ગાળિયા નાખવાનો. તો ફરીથી આવી ગયા છીએ અમે જુલ્લે જમાવટ કરવા, ગામડાની મોજ. એટલે કે 5 મિનિટ આ વિહામો ખાવી તોય એમ લાગે કે આપણે ભવનો વિહામો ખાઈ લીધો. તો આપણે રમેશભાઈને બોલાવીશું, 1-2 ફોટા પાડે. જો બહાર નીકળે તો એ રમેશભાઈ 2 ફોટા પાડી દો ને યાર, આવું તો કરો માં. તો તદ્દન ના પાડી છે. એટલો રમેશભાઈને અંધારા થોડાક આવી ગયા હતા તો ગામના છેલ્લા, એટલે કે અહીંથી છેલ્લું આપણે ગોલીડા ગામ ને ડાક વડલા એટલે કે છેલ્લું ગામ પૂરું થઈ જાય અને ત્યાંથી આવે છે. તો ફાઇનલી હવે જયભાઈ લીમડો લેવા ગયા છે. લીમડાનો થોડોક આપણે શું કહેવાય ને એન્ટીડોટ લઈ લેવી. એન્ટીડોટ કહેવાય, શરીર માટે સારું. તો હવે ઉભા રહી ગયો, બે હવા દેજો તમે જાવા નો લેતા. કટ કરી નાખ. એન્ટર થઈ ગયા છીએ. આપણે શું નામ છે? બેડલા. જો આ છે બેડલા ગામ અને અમે છે. ને રમેશભાઈ કીધું છે કે સોડા પાઈશ તમને, લીંબુ સોડા. દુકાન આવે ત્યાં ક્યાંક ઊભી તો રાખો, હારો ગલો લીંબુ સોડા પીશું અમે. અને આ શક્તિ પાનમાં રાખો, શક્તિ પાન દેખાય. આ સામુંડામાં જાવ છો. પી નાખી મસ્ત મજાની સોડા રમેશભાઈ પીવે છે અમારે. થોડીક નાખવી બસ. હાલ તો ચાલો સોડા પીવા જવી છીએ અમે. હાલો રમેશભાઈ. આ છે બસ સ્ટેન્ડ. ચાલો રમેશભાઈ પીવડાવ્યો. તો લીંબુ સોડા માટે સિંગનો ખર્ચો છે રમેશભાઈનો. સરસ આવા જ મિત્રો બધાને મળે, મારી એટલું કહેવાનું છે. મફતમાં છે એટલે બહુ મીઠી લાગશે. ચાલુ રિક્ષા એવું હોય તો સિંગના ફોતરા કેમ ઉટાડવા, તો ફૂક નહીં મારવાની તમારે, આમ રાખજો ને એટલે બધા ઉડી જાય. આજ આપણે સિસોડામાં ઓફર રાખેલી છે. શું ઓફર શું છે? એલા 7 મિનિટમાં 5 ગ્લાસ પી જવાના. બરફ ગ્લાસમાં બરફ ભાઈ વધવા ન જોઈએ. હા બરોબર, મીડિયમ ઠંડા જ આવે, વધારે આવશે ને. એની ઓફર છે આજથી કાલ સુધી ઓફર છે. આજુબાજુ વાળા શોપિંગ વાળા માટે છે, બીજા કોઈ નું આવતા. શોપિંગ માટે એટલે અમે નરી આંખે જોઈ શકીએ કે રસ પીવે છે કે નહીં એ માટે છે. તો સિસોડો ચાલુ જ છે અને આવે જ જાજો. તમારા ગામનું નામ રોશન કરો, પરિવારનું નામ રોશન કરો. 7 મિનિટમાં 5 ગ્લાસ રસ પીવો અને જીતીને જાઓ બમ્પર ગળની ભિલ્લી. જી હવારે નીકળે ઈ. પ્રધાનજી જી મહારાજ, હું આમ જાઉં છું. તો બોલો હું આજ્ઞા છે? તો તમે ઘડીક સિસોડે ધ્યાન રાખજો. સત નમન. ક્યાં જાવ છો પણ? હાલો ઉભો રહી ભાઈ. પેલા મસાલો ગ્લાસ ફક્ત 5 મિનિટમાં પીવાના. 7 ગ્લાસ ઉભા રહ્યો ઘટ. તો પીવાય જાય ને કરો ચીચોડો ચા. તો મારો કાકડી મારો હેન્ડલ પીને તૈયાર કરી તૈયાર કરી 5 ગ્લાસ મુર્ગો આવી ગયો. એક મરદ એવો લાગે છે. અમારી કે છે આટલો બધો ગળો રસ હું નાખો છો? નાખ્યું ઈ મોંઘું પડે, કાઈ નો નાખવાનું હોય, પી જાવ. આલ્યો ત્રીજો ગ્લાસ. હાસુ બોલો હું નાખો છો આમાં? શેઠ જાય છે ને ત્યારે હાથી નથી ધોતા. કાઈ મળદ ગમે એવો પી જાય. આવા નવા છે ખોટ જાય, નવા છે તો આપણે ખોટ જાય. તો ફાયદો નીકળ્યો. કાંઈક તો દેતા જાવ ભાઈ. તેવડ નો હોય તો સ્કીમો નો રાખતા હો.